મિત્રો આપ સૌનું પુનઃ સ્વાગત આદર્શ ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ પ્લેટફોર્મ પરથી અનુગાંધી યુગના જે બીજા નોંધપાત્ર જે સાહિત્યકારો જે છે એની આપણે વાત અહીં કરીશું। આપણે અહીં શીખીશું ઉષ્ણસ, નટવરલાલ પંડ્યા, પ્રહલાદ પારેખ, હરીન્દ્ર દવે, મકરંદ દવે અને જીપ્સી। તો જોઈએ નટવરલાલ પંડ્યાની માહિતી મેળવી। નટવરલાલ પંડ્યાનો સમયગાળો 1920માં જન્મ, 2011માં તેમનું અવસાન। જન્મ સાવલી, વડોદરા ખાતે નજીક આવેલું આ સ્થળ છે। પિતાનું નામ છે કુબેરદાસ પંડ્યા અને એનું ઉપનામ છે ઉષ્ણસ। એમનો ઉપનામ ઉષ્ણસનો અર્થ બને છે શુક્રાચાર્ય, એટલે કે આ જે દૈત્યોના જે ગુરુ હતા એનો ઉષ્ણસનો અર્થ શુક્રાચાર્ય બને છે। એમને કયા કયા સન્માન મળ્યા? તો સન્માનમાં લઈએ તો કુમારચંદ્રક 1959માં, નર્મદ સુવર્ણચંદ્રક, અને એમની સાથે સાથે મળ્યો ગુજરાત ગૌરવ પુરસ્કાર 1971માં, રણજીતરામ 1972માં, સાહિત્ય અકાદમી 1976માં, અશ્વત્થ આ કાવ્ય સંગ્રહ છે, અશ્વત્થ આ કાવ્ય સંગ્રહની પર મળ્યો। 1991થી 1993 દરમિયાન એ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પણ રહી ચૂકેલા। તેમના સન્માનમાં દર 2 વર્ષે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ઉષ્ણસ પુરસ્કાર દર 2 વર્ષે કવિઓને આપવામાં આવે છે। આ ધ્યાનમાં રાખજો। આગળ આપણે વાત કરી ઉમાસ્નેહ રશ્મિ પુરસ્કારની। અહીંયા આ કવિના સ્મરણમાં પુરસ્કાર આપવામાં આવે છે, એનું નામ છે ઉષ્ણસ પુરસ્કાર। દર 2 વર્ષે આપવામાં આવે છે। પ્રશ્ન આવે આ પુરસ્કાર કેટલા વર્ષે આપવામાં આવે છે? દરેક પુરસ્કાર દર વર્ષે આપવામાં આવે એવું હોતું નથી। આ દર 2 વર્ષે આપવામાં આવે છે, એનું નામ છે ઉષ્ણસ પુરસ્કાર। તો આ પુરસ્કાર કોને મળ્યો? સૌપ્રથમ ચિનુભાઈ મોદીને મળ્યો 1982-83માં। બહુક કૃતિ જે ચિનુભાઈ મોદીની જે છે એ બહુક કૃતિના અનુસંધાનમાં ઉષ્ણસ પુરસ્કાર સૌપ્રથમ ચિનુભાઈ મોદીને મળ્યો। ત્યાર પછી એમની મહત્વની કૃતિઓ કઈ કઈ છે? તેમના કાવ્ય સંગ્રહ છે પ્રસૂન, અશ્વત્થ, તૃણોગ્રહ અને નેપથ્ય। નેપથ્ય એટલે પડદા પાછળ, સંસ્કૃત શબ્દ છે। તૃણ એટલે ઘાસ બને, અશ્વત્થ એટલે પીપળો બને, અને પ્રસૂન, પ્રસૂન એટલે એક ફૂલ આવે છે જે 16 કળાએ ખીલેલું હોય એને પ્રસૂન કહેવાય। ટૂંકમાં ફૂલ જે સંપૂર્ણપણે ખીલેલું છે પ્રસૂન અવસ્થા કહેવાય। પણ આમાં વિવિધ કાવ્ય સંગ્રહ છે, તો શબ્દનો અર્થ તમને કહ્યું। આમના જાણીતા કાવ્ય સંગ્રહ છે પ્રસૂન, અશ્વત્થ, તૃણોગ્રહ અને નેપથ્ય। આ એમની બહુ અદ્ભુત સ્મરણ કથા છે સદમાતાનો ખાંચો। આમાં આ એમની અદ્ભુત સ્મરણ કથા છે। એમની જે જીવન દરમિયાન બનેલી જે અનોખી ઘટનાઓ જે છે એમ તેમને ખૂબ જ આબેગ રીતે વર્ણવેલી છે સ્મરણ યાત્રા। ત્યાર પછીના સાહિત્યકાર છે કિશનસિંહ ચાવડા। એમનો જન્મ વડોદરાની અંદર, એમનું ઉપનામ છે જીપ્સી। જીપ્સી આ તો અંગ્રેજી શબ્દ છે, એનો અર્થ એવું બને છે કે રખડનાર। રખડનાર એટલે આ જેમ કાકા સાહેબ કાલેલકરને રખડવાનું ગમતું હતું, તો અહીં રખડવાનો અર્થ એવો થયો કે રખડવાનું તો ખરું પણ એમાંથી કંઈક જ્ઞાન પ્રાપ્ત કરવું, એના અનુસંધાનમાં છે જીપ્સી। તો એમનું ઉપનામ છે જીપ્સી। આ ઉપનામ તેનું ધ્યાન રાખજો। એમને સન્માન મળેલું 1950માં નર્મદ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો। કઈ કૃતિ પર? અમાસના તારા જે કૃતિ જે છે એની પર તેમને સન્માન મળ્યું હતું, એનું નામ છે નર્મદ સુવર્ણચંદ્રક। હવે એમને મહત્વની કૃતિઓ બહુ અલ્પ માત્રામાં આપેલી છે તેમને। તો રેખાચિત્રો સ્મૃતિચિત્રોમાં આવશે અમાસના તારા અને જીપ્સીની આંખે। એમને આત્મકથા આપી અમાસથી પૂનમ ભણી। ભણી એટલે તરફ જવું, અમાસથી પૂનમ સુધી જવું। વાર્તા સંગ્રહ છે સરવરી। સરવરી એટલે રાત્રિનો જે સમય હોય એને સરવરી કહેવાય। અને નવલકથા આપી, નામ છે ધરતીની પુત્રી। તો આપણે એમ આને જોડવું હોય તો એમ જોડી શકાય કે કિશનસિંહ ચાવડાએ જીપ્સી એવી ચલાવી કે અમાસના તારા દેખાઈ આવ્યા। અમાસના તારા જોતા અમાસથી પૂનમ સુધી ગયા, આમ કહી શકાય। પછી આ બેને આપણે જોડવું હોય તો સરવરી અને ધરતીની પુત્રી, તો એમ કહી શકાય કે સરવરીમાં મને ધરતીની પુત્રીના દર્શન થયા। સરવરી એટલે રાત્રિ। તો જે રીતે બની શકાય, પણ એમની આ બહુ જાણીતી કૃતિ છે અમાસના તારા, કારણ કે એમને નર્મદ સુવર્ણચંદ્રક ત્યાં પ્રાપ્ત થયો હતો। જીપ્સીની આંખે આત્મકથા, અમાસ અને પૂનમ શબ્દ આવે એટલે જીપ્સીને આપણે યાદ કરવાના આવે। આત્મકથા છે અમાસથી પૂનમ સુધી ભણી। અને સરવરી અને નવલકથા છે તેમની ધરતીની પુત્રી। આ પણ અનુગાંધી યુગના જાણીતા સાહિત્યકાર છે। ત્યાર પછીના સાહિત્યકાર છે પ્રહલાદ પારેખ। પ્રહલાદ પારેખ આવે એટલે આપણને એક શબ્દ યાદ આવે બારી બહાર। બારી બહાર શું જુઓ છો? એટલે આપણે સમજવાનું કે આ પ્રહલાદ પારેખની કૃતિ છે।
જન્મ 1912માં, અવસાન છે તેમનું 1962માં. જન્મ ભાવનગરમાં. પિતાનું નામ છે જેઠાલાલ પારેખ. એની મહત્ત્વની કૃતિઓ છે બારી બહાર, કાવ્ય સંગ્રહ છે અને સરવાણી. સરવાણી એટલે ઝરણું થાય. બાળ કાવ્ય પણ તેમને આપેલા છે તનમનિયા. બાળ વાર્તાઓ છે રાજકુમારની શોધમાં અને કરુણાનો સ્વયંવર. તો આ પંક્તિને આપણે યાદ રાખો તો આમ કહી શકાય કે બારી બહાર, બારી બહાર આ કાવ્ય સંગ્રહ છે, જેમાં એક કરતાં વધારે કાવ્યોનો સંગ્રહ થયેલો છે. બારી બહાર, રાજકુમારની શોધમાં, તનમનિયાની સરવાણી ફૂટી. બારી બહાર રાજકુમારની શોધ કરતાં કરતાં તનમનિયાની સરવાણી ફૂટી. તો બારી બહાર તેમનો કાવ્ય સંગ્રહ આવ્યો, રાજકુમારની શોધમાં બાળ વાર્તા આવી, તનમનિયા જે બાળ કાવ્યનો સંગ્રહ આવ્યો અને સરવાણી તેમની કાવ્ય સંગ્રહ આવી ગયો. બારી બહાર રાજકુમારની શોધમાં તનમનિયાની સરવાણી ફૂટી. તો આના આધારે એમના મોટાભાગના જે પ્રસિદ્ધ કૃતિઓ જે છે એ આપણને જોવા માટે મળી જાય છે. આ પ્રહલાદ પારેખ પણ બહુ જાણીતા સાહિત્યકાર આ છે. એમની કૃતિને આપણે ધ્યાનમાં રાખવાનું છે, તેમનો જન્મ અને તેમની કઈ કઈ કૃતિઓ છે. તો આ પંક્તિના આધારે મોટાભાગે એમની બધી સાહિત્ય કૃતિ આવી જાય છે. બારી બહાર રાજકુમારની શોધમાં તનમનિયાની સરવાણી ફૂટી. બરાબર. અથવા તો આને તમારે બનાવવો હતો, રાજકુમારની શોધમાં જતાં જતાં મને કરુણાનો સ્વયંવર જોવા મળ્યો. ફાવી જાય છે કૃતિઓમાં. એની આવી કાંઈ પંક્તિ હોય કે આવી નાનકડી વાર્તા જાણતા હોય તો પણ આપણને યાદ રહેતું હોય છે. આ પ્રહલાદ પારેખ. ત્યાર પછીના બહુ જ વિદ્વાન સાહિત્યકારોના નામ છે હરીન્દ્રભાઈ દવે. અનુગાંધી યુગના 1930માં જન્મ, અવસાનનો વર્ષ જે છે 1995માં. જન્મ ખમરા, કચ્છમાં આવેલું છે. વતન એમનું ખરેખર હતું ઉમરાળા. પિતાનું નામ છે જયંતિલાલ દવે, એટલે આખું નામ બને છે હરીન્દ્ર જયંતિલાલ દવે. એને આટલા સામાયિક હતા, એમાં તંત્રી તરીકે તેમની અદ્ભુત સેવા આપી. સમર્પણ, જનશક્તિ, જન્મભૂમિ, પ્રવાસી. બહુ જ વિદ્વાન વ્યક્તિ હતા. ઉમાશંકરભાઈ જોશીની હરોળમાં બેસી શકે તેવા આ સાહિત્યકાર હતા. એમને સન્માન કયા કયા મળ્યા? સાહિત્ય અકાદમી એવોર્ડ દિલ્હી તરફથી 1978માં, રણજીત રામ સોનચંદ્રક 1982માં, કબીર સન્માન જે ગુજરાત સરકાર નથી આપતી, મધ્યપ્રદેશ સરકાર તરફથી તેમને એનાયત કર્યો હતો. આ એક જ સાહિત્યકાર એવા છે જેમને મધ્યપ્રદેશ સરકાર તરફથી કબીર સન્માન તેમને મળ્યું હતું. એમને કઈ કઈ કૃતિઓ છે? આશવ, મૌન, સમય, અર્પણ અને સૂર્યોપનિષદ. આશવ, મૌન અને અર્પણ એમની જાણીતી કૃતિ છે. એમને પણ નવલકથા આપી છે માધવ ક્યાંય નથી. માધવ ક્યાંય નથી, માધવ એટલે શ્રી કૃષ્ણ. આ એમની જાણીતી નવલકથા છે. એટલે આ નવલકથાને આપણે ધ્યાનમાં રાખજો. ગાંધીની કાવડ. ગાંધીની કાવડ અહીંયા ગાંધીજીના વિચારો અહીં પ્રદર્શિત જોવા માટે મળે છે. એટલે ગાંધીજીના અનુસંધાનમાં લખાયેલી નવલકથા છે. અને બીજું છે વસિયત. એમની જાણીતી કૃતિઓ છે હરીન્દ્રભાઈ દવેની. એમની કઈ કઈ પંક્તિ છે? એમનું આ પંક્તિ, એમનું ગીત આપણે સાંભળ્યું હશે. જે પંક્તિને આપણે તોડવામાં આવે તો હૃદયની અંદર ક્યાંક પ્રેમની સરવાણી ફૂટી જાય એવી આ અદ્ભુત પંક્તિ છે. અને ક્યાંક કોઈકની યાદ પણ આવી જાય એવી પણ પંક્તિ છે. એ યાદને યાદ કરવા માટેની પંક્તિનું પઠન કરું કે પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા, જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલો રામ, એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યા. બહુ જ અદ્ભુત છે. ઘણા કલાકારોએ આ ગીતને બહુ જ એમના મધુર કંઠમાં ગાયેલું પણ છે. સાંભળજો, સાંભળવા જેવું છે. બીજી પંક્તિ છે ના ના, નહીં આવું મેળે, નહીં આવું મેળાનો થાક લાગે છે. હવે આ પંક્તિના આધારે ખ્યાલ પડે કે નાયક અને નાયિકાનો જે પ્રેમ જે છે અહીં ત્યાં વર્ણન ત્યાં કરવામાં આવેલું છે. હોઠ હશે તો ફાગુન ગોરી, હોઠ હશે તો ફાગુન ગોરી. આ હશેની અંદર પેલો હશે ત્યાં આગળ આવશે. સોરી, આ બરાબર છે. હશે એટલે હસવું અને આ હશે એટલે પેલું બનશે. એટલે આ બરાબર છે. હોઠ હશે તો ફાગુન ગોરી, આંખ રડે તો સાવન, મોસમ મારી તું જ મિથ્યા આવન જાવન. આ નાયિકાના અનુસંધાનમાં થયેલી આ પંક્તિ છે. હોઠ હશે તો ફાગુન ગોરી, આંખ રડે તો સાવન. આંખ રડે તો શ્રાવણ મહિનો આવી જાય છે. અને મોસમ મારી તું જ મિથ્યા આવન ને જાવન. બીજી પંક્તિ છે શ્વાસ લઉં છું કે ફરું છું ત્યારે નહીં, પણ કંઈક લખી શકું છું ત્યારે જ જીવું છું. સાહિત્ય પ્રેમી બતાવે છે. જ્યાં સુધી લખતા નથી ત્યાં સુધી એવું લાગે કે જાણે કે એમનું અવસાન થઈ જશે.
ક્યારે જીવી શકે છે, ઓક્સિજન ક્યારે મળે છે, પ્રાણવાયુ ક્યારે મળે છે, જ્યારે સાહિત્યકાર આ વિશે લખે છે ત્યારે. દોસ્તો એક એક પંક્તિ વિશે 2-2 કલાક બોલી શકાય એટલું આપણે કહી શકાય. બીજું છે ફૂલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં, માધવ ક્યાંય નથી મધુવનમાં. શ્રી કૃષ્ણની શોધ કરવામાં આવી છે પણ શ્રી કૃષ્ણ ક્યાંય મળતા નથી એવું આબેગ વર્ણન આ કાવ્યમાં જોવા માટે મળે છે. અને મને ખ્યાલ છે કે ધોરણ 10માની અંદર આ કાવ્ય આવતું હતું, કદાચ જો તમે ભણ્યા હશો. બહુ અદ્ભુત તેમનું કાવ્ય છે આ અનુગાંધીયુગના હરીન્દ્રભાઈ દવે. મકરંદભાઈ દવેને આપણે યાદ કરીએ એટલે તરત જ એમના ધર્મપત્ની આપણને યાદ આવે, કુંદનિકા કાપડિયા. એમના ધર્મપત્ની અને કુંદનિકા કાપડિયા એટલે એ પણ બહુ જ સુપ્રસિદ્ધ લબ્ધ પ્રતિષ્ઠિત શબ્દ વાપરી શકાય એવા સાહિત્યકાર, જેમનું 2020માં તેમનું અવસાન થયું કોરોના કાળ દરમિયાન. આ કુંદનિકાબેન કાપડિયા, એમના વિશે વાત કરીએ. મકરંદ દવે જન્મ 1922માં, એમનું અવસાન છે 2005માં. અનુગાંધીયુગના, જન્મ ગોંડલમાં, રાજકોટ. પિતાનું નામ છે વજયશંકર દવે, આખું નામ બને છે મકરંદભાઈ વજયશંકર દવે. આ પત્નીના નામનો ઉલ્લેખ એટલા માટે કર્યો છે કે એ પણ જાણીતા સાહિત્યકાર છે માટે એનું નામ છે કુંદનિકા કાપડિયા. એમની કુંદનિકાબેનની અટક કાપડિયા હતી. લગ્ન જે છે મકરંદભાઈ દવે સાથે થયા હતા. આ મકરંદભાઈ દવે વલસાડ જિલ્લામાં ધરમપુર ખાતે નંદીગ્રામની સ્થાપના કરી છે. આ નંદીગ્રામની સ્થાપના કરવાનો હેતુ એટલો છે ત્યાંને આદિવાસી જે જાતિ જે છે એ લોકોનો વિકાસ કરવાનો, એની સાથે સાથે એ લોકોને શિક્ષણ મળે, એની સાથે સાથે આધ્યાત્મિક જ્ઞાન મળે અને એની સાથે સાથે તેમને ક્યાંક વૈદ્યકીય સારવાર મળે, આવી અદ્ભુત સેવા આ નંદીગ્રામ કરી રહ્યું છે. ઉપનામ તેમને આપી છે સાઈ. હવે આ એક સાહિત્યકાર એવા છે જેમને જાતે ઉપનામ પસંદ નહોતું કર્યું પણ સ્વામી આનંદ દ્વારા આ ઉપનામ મળ્યું હતું. એટલે તો બિરુદ નથી કહી શકાતું, સાઈ ઉપનામ તરીકે તેને સ્વીકૃત કરવું જરૂરી છે. એમને સન્માન મળ્યું 1979ની અંદર. એમને નરસિંહ મહેતા એવોર્ડ તેમને પ્રાપ્ત ત્યાં થયો હતો. આની ત્યાં જરૂર નથી. 2000માં ઈસવીસન 2000ની અંદર તેમને નરસિંહ મહેતા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ત્યાર પછીની આપણે વાત કરીએ તો મહત્વની કૃતિઓ કઈ કઈ છે તો કાવ્ય સંગ્રહ છે તરણા, એમનું કાવ્ય સંગ્રહ છે ગોરજ, આ પણ જાણીતો છે. સૂરજમુખી, સંજ્ઞા, સંગતિ, આ એમનું જાણીતો કાવ્ય સંગ્રહ છે. જબુક વીજળી જબુક, આ એમના જાણીતા કાવ્ય સંગ્રહ છે. હવાબારી, પહેલાં આવ્યું હતું બારી બહાર એટલે પ્રહલાદ પારેખ, હવાબારી એટલે મકરંદભાઈ દવે. હવાબારી એમનો ગઝલ સંગ્રહ છે અને ઉજાગરી એમનો મુક્તક સંગ્રહ છે. મુક્તક એટલે નાનકડું કાવ્ય થયું, લઘુ કાવ્ય કહેવાય મુક્તક. અલ્પ શબ્દોની અંદર ઘણું બધું કહેવામાં આવે એને મુક્તક કહેવામાં આવતું હોય છે. એટલે દોસ્તો આ મકરંદભાઈ દવેને આટલું ધ્યાનમાં રાખવાનું છે. ધરમપુર ખાતે નંદીગ્રામની સ્થાપના, એમનું ઉપનામ છે સાઈ અને એમને નરસિંહ મહેતા એવોર્ડ એમને ઈસવીસન 2000માં પ્રાપ્ત થયો હતો. એમનું સન્માન છે. એમના કાવ્ય સંગ્રહ જાણીતા તરણા, ગોરજ, સંગતિ અને જબુક વીજળી જબુક. હવાબારી એમનો ગઝલ સંગ્રહ છે અને મુક્તક સંગ્રહ છે તેમનો ઉજાગરી. નવલકથા પણ તેમને આપેલી છે માટીનો મહેકતો સાદ. માટીનો મહેકતો સાદ એટલે અહીં પણ વતન પ્રેમ ત્યાં પ્રગટ થાય છે. અને બાળ સાહિત્ય તેમને આપેલું છે બે ભાઈ અને તાઈકો, નાટકો છે. આ બે ભાઈની અંદર બે ભાઈ અને તાઈકો આ નાટકો છે. એમાં બલરામ જે પૌરાણિક જે પાત્ર જે છે ત્યાં એનો ઉલ્લેખ છે. એની મહત્ત્વની પંક્તિઓ લઈએ તો આ તો આપણને ખબર છે એક દૂરદર્શન પરથી શ્રેણી પ્રસારિત થતી હતી ગમ્મત ગુલાલ, અને ગમ્મત ગુલાલના એપિસોડ શરૂ થાય ત્યારે પંક્તિ ગાવામાં આવતી હતી. એ પંક્તિ છે ગમતું મળે તો એને ગુંજે ન ભરીએ ને ગમતાનો કરીએ ગુલાલ. આ એમની પંક્તિ છે. ભજન કરે તે હારે રે મનવા ભજન કરે તે જીતે. એ ભજનનું મહત્ત્વ બતાવેલું છે. આ અમેરે સુકુરુનું પૂમડું તમે અત્તર રંગીલા રસદાર ક્લાસ 1-2ની એક્ઝામની અંદર અર્થ વિસ્તારમાંથી પંક્તિઓ અવારનવાર પૂછાઈ ગયેલી છે. આ પરમાત્મા, આત્મા અને પરમાત્મા બંને વચ્ચે જે મિલન જે છે, આત્માને શું કહેવામાં આવેલું છે અને પરમાત્માને શું કહેવામાં આવેલું છે એવો સાર આ પંક્તિની અંદર છે. અમેરી સુકુરુનું પૂમડું આત્મા વિશે છે, પરમાત્માને શું કહેલું છે તમે અત્તર રંગીલા રસદાર. આખું કાવ્યની અંદર આત્મા અને પરમાત્માને ઉદ્દેશીને છે. પગલું માડું આકાશમાં જોવું નીચે હરિવરનો હાથ, આ પણ કાવ્ય 10મા ધોરણમાં આવતું હતું મકરંદભાઈ દવેનું. અને તેની અંદર પોતે
નિર્ભય છે. નિર્ભય છે એનું કારણ શું છે? કેમ ડર નથી લાગતો? આ એક જ પંક્તિમાં એનો સારાંશ પ્રગટ થાય છે કે મને હરિહર એટલે ભગવાનનો હાથ છે, ભગવાનનો સાથ છે, માટે મૃત્યુનો કે જીવનનો કોઈ ડર લાગતો નથી. ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલામાલ. ભલે નિર્ધન છીએ, પૈસાનું ન હોય કે કંઈ વાંધો નથી, ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલામાલ, એટલે મને હોય કે ન હોય પૈસાની કોઈ ફિકર નથી. આ એ છે. આ કોક દિન ઈદ ને કોક દિન રોજા. આ કો પછી આ જે વિરામ ચિહ્ન જે છે ને એને લોપ ચિહ્ન કહેવામાં આવે છે. આ પીએસઆઈની એક્ઝામ પૂછાય તો આ ચિહ્નને ઓળખો. લોપ ચિહ્ન છે. અહીંયા ઈનો લોપ થાય છે. ઈ કોઈક એમ. કોક દિન ઈદ ને કોક દિન રોજા, ઉછળે ને પડે નીચે જિંદગીના મોજા. જિંદગીનું તત્વ અહીંયા આગળ પ્રગટ થાય છે. આ એમની જાણીતી પંક્તિઓ છે દોસ્તો. તો અહીંયા એમની કઈ અનુગાંધી યુગના સાહિત્યકારો જે કયા થઈ ગયા અને એના વિશેની જે માહિતીઓ જે છે દોસ્તો, અનુગાંધી યુગ આપણે પૂર્ણ કરીએ છીએ. અનુગાંધી યુગમાં બહુ જ વધારે પડતા સાહિત્યકારો નથી, આટલા નોંધપાત્ર સાહિત્યકારો છે અને જેનું અવારનવાર પરીક્ષામાં પૂછાતું હોય છે. તો દોસ્તો આની સાથે આપણે જે સાહિત્યકારની આપણે જે વાત કરી અંતિમ તબક્કાના મકરંદભાઈ દવે સુધીની, તો આ અનુગાંધી યુગના પણ સાહિત્યકારો વિશે આવવાનું પૂછાતું હોય છે દોસ્તો. તો આના વિશેની સવિશેષ માહિતી આપણે ધ્યાનમાં રાખજો. એમની કૃત્યો કઈ કઈ છે, તેના ઉપનામ કયા કયા છે. તો આની સાથે અહીંયા અનુગાંધી યુગને આપણે ત્યાં પૂર્ણ કરીએ છીએ દોસ્તો. તો ત્યાર પછીનો જે નવયુગ આવશે, આધુનિક યુગ આવશે, એની આપણે ત્યાં વાત કરીશું. તો ત્યાં સુધી આપ સૌને અલવિદા. જય જય ગરવી ગુજરાત.